ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 અને વિષય ગણિતમાં એસએસસી બોર્ડની એક્ઝામની અંદર વિભાગ એ માં 24 માર્ક્સના ખરા ખોટા, ખાલી જગ્યા, ટૂંકા પ્રશ્નો અને વિકલ્પો અને જોડકા પૂછાય છે. એમાં એક પણ ઓપ્શન હોતું નથી અને આમાં જો એક નાની ભૂલ 1 માર્ક્સ આપણે ખોઈ બેસીએ છીએ. તો મિત્રો આજે હું ટોપ 11 આવા શોર્ટ ખરા ખોટા ખાલી જગ્યા લઈને આવ્યો છું. તો આ જે 11 આપણે એક્ઝામ્પલ જોવાના છીએ એ બરોબર ધ્યાન રાખજો, કારણ કે આ બધા મેં અલગ અલગ પેપર સેટમાંથી શોધીને કાઢ્યા છે કે જેમાં મોટા ભાગના સ્ટુડન્ટ્સને ભૂલ પડવાની શક્યતાઓ ખૂબ જ વધારે છે અને સાથે સાથે આ વખતની બોર્ડની એક્ઝામની અંદર આવા એક્ઝામ્પલ પૂછી શકાય એમ છે. તો ચાલો આપણે આજે શીખીએ કુલ ટોપ 11 દાખલા. એમાં પહેલો આપણો એક્ઝામ્પલ પૂછ્યો છે ખરા ખોટામાં 0.2 એ સમીકરણ x² - 0.4 = 0 નું બીજ છે. અહીંયા જુઓ, સમજો જરા રકમને. શું કહે છે? 0.2 એ સમીકરણ x² - 0.4 = 0 નું બીજ છે. હવે બીજ ક્યારે હોય? તો જ્યારે 0 જવાબ આવતો હોય તો એ સમીકરણનું બીજ બને. અહીંયા આપણને x ની કિંમત આપી છે, એટલે કે બીજ આપેલું છે 0.2. એ આપણે x ની જગ્યાએ મૂકી દઈએ અને ગણતરી કરીએ. તો આપણને અહીંયા કીધું છે x² - 0.4 = 0. હવે એમાં આપણને આ એક બીજ આપેલું છે 0.2. તો x ની જગ્યાએ આપણે એની કિંમત મૂકી દઈએ તો શું થાય? જોજો હા, 0.2 નો વર્ગ - 0.4 = 0. હવે તમારે ભૂલ પડવાની શક્યતા અહીંયા વધારે છે. મોટા ભાગના સ્ટુડન્ટ્સ આ એક્ઝામ્પલ અહીંયા ખોટો ગણે છે. આમ ઈઝી છે, જુઓ. તો અહીંયા શું કરીશું આપણે? આ 0.2 છે એની જગ્યાએ પોઈન્ટ કાઢી નાખીએ તો 2 છેદમાં કેટલા લખાય? 10 છેદમાં વર્ગ ઓછા 0.4 = 0. હવે જુઓ, વર્ગ કાઢી નાખીએ તો શું થશે? આ 2 નો વર્ગ એટલે કેટલા થાય? 4 છેદમાં 10 નો વર્ગ 100 ઓછા 0.4 = 0. હવે આ 4 છેદમાં 100 આવ્યા એટલે પોઈન્ટ કાપીએ તો તમે જોજો અહીંયા શું આવે? 0.04 ઓછા 0.4 = 0. હવે આ બેની બાદબાકી કરો અને જો 0 જવાબ આવી જાય તો સમજી લેવાનું કે આ વિધાન કેવું છે? સાચું છે. અને જો 0 જવાબ ના આવે તો સમજી લેવાનું કે 0.2 એ આ સમીકરણનું બીજ નથી. તો આ બંનેની બાદબાકી કરીએ. 0.04 ઓછા 0.4, 4 ના 4, 10 માંથી 4 જાય તો 6.0. તો અહીં તો બાદબાકી કરી તો 0.64 જવાબ આવ્યો, 0 આવતો નથી. એટલે એનો મતલબ એ થયો કે 0.2 એ આપેલ આ સમીકરણનું બીજ છે ના. અહીંયા એમ કીધું છે પણ છે ક્યારે આવે? કે જ્યારે 0 જવાબ અહીંયા આવે ત્યારે. પણ અહીંયા તો 0.64 જવાબ આવે છે એટલે આ વિધાન ખોટું છે, આ બીજ નથી. એટલે અહીંયા લખવાનું આ વિધાન ખોટું છે. ઓકે, આવડશે મિત્રો? ચાલો હવે આપણે બીજો એક એક્ઝામ્પલ લઈ લઈએ. અહીંયા પણ ખરા ખોટામાં છે. શું પૂછ્યું છે? દરેક ત્રિકોણમિતિય ગુણોત્તર એ કોઈ વાસ્તવિક સંખ્યા છે, તેને કોઈ એકમ નથી. હવે જુઓ, ત્રિકોણમિતિય ગુણોત્તર. તો ત્રિકોણમિતિય ગુણોત્તરો કયા? તો આપણે શીખી ચૂક્યા છીએ.
cos થીટા, sin થીટા, tan, cot, cosec, sec આ બધા ત્રિકોણમિતીય ગુણોત્તર કહેવાય. હવે તમે જાણો છો, જુઓ અહીંયા ત્રિકોણમિતીય ગુણોત્તરમાં હંમેશા ત્રિકોણ કેવો હોય? કાટકોણ ત્રિકોણ હોય. અહીંયા નામ આપી દઈએ A, B અને આ C. આ કાટખૂણો થાય અને આ આપણે થીટા લઈએ. ચાલો, અને આના ઉપરથી આપણને કુલ 6 ત્રિકોણમિતીય ગુણોત્તર મળે. હવે જુઓ, જ્યારે આ રીતે આપેલું હોય તો tan થીટા નું સૂત્ર શું થાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ થાય. શું થાય? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, એટલે કે AB ભાગ્યા BC. આ tan થીટા નું સૂત્ર છે, બરોબર? એવી જ રીતે આપણને sin, cos, cot, cosec, sec ના 6 ત્રિકોણમિતીય ગુણોત્તર મળે. હવે એ જ રીતે આપણે જુઓ, AB/BC લઈ શકાય, પછી AB/AC, એ જ રીતે BC/AC. આવી રીતે કુલ 6 ત્રિકોણમિતીય ગુણોત્તરો મેળવી શકીએ. tan ના, sin, cos, cot, cosec, sec, બરોબર? હવે આ બધાનો તમે આ બધાના એક્ઝામ્પલ ગણ્યા છે ત્રિકોણમિતીય ગુણોત્તરમાં, અને એ બધામાં કંઈક ને કંઈક જવાબ આવે છે. કાં તો 1/2 આવે, કાં તો કોઈ પણ આવી શકે. હવે દાખલા તરીકે આપણને એમ કીધું હોય કે BC બરાબર 4 સેમી અને આ આપેલા છે 3 સેમી. ચલો આપણે આની અંદર કિંમતો મૂકીએ tan થીટા માં, તો શું થાય? tan થીટા બરાબર AB/BC. તો બરાબર શું થશે? AB એટલે કેટલા છે? 3 સેમી. જોજો હો, બરોબર 3 સેમી. અને BC બરાબર કેટલા છે? 4 સેમી. હવે જુઓ, ઉપર સેમી, નીચે સેમી, એટલે સેમી સેમી ઉડી ગયા, એટલે વધ્યા કેટલા? 3/4. આ જવાબ આવ્યો. આ વાસ્તવિક સંખ્યા કહેવાય. આ કેવી કહેવાય? વાસ્તવિક સંખ્યા. બીજું, ત્રિકોણમિતીય ગુણોત્તરમાં વાસ્તવિક સંખ્યા મળે છે પણ એને એકમ નથી. તો અહીંયા શું કહે છે? જુઓ, દરેક ત્રિકોણમિતીય ગુણોત્તર એ કોઈ વાસ્તવિક સંખ્યા છે. ને જુઓ, મળીને કોઈને કોઈ જવાબ મળ્યો, એટલે આ વાસ્તવિક સંખ્યા છે, તેને કોઈ એકમ નથી. તો છે અહીંયા કોઈ એકમ ના, તો આ પણ સાચું છે. એટલે બીજું વિધાન આ કેવું છે? સાચું છે, બરોબર? હવે ત્યાર પછી આપણે ત્રીજો લઈએ. જોજો, બરોબર? હવે ત્રીજાની અંદર આપણને શું કીધું છે? સમજો જરા. બે રેખાઓ y બરાબર 3x અને x બરાબર 3y એકબીજાને ખાલી જગ્યા બિંદુમાં છેદે. તો જુઓ, બે રેખાઓ આપેલી છે અને બંને રેખાઓ આપણે લખીએ y બરાબર 3x અને x બરાબર કેટલા આપ્યા છે? 3y. એકબીજાને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. તો હવે આપણે શું કરી નાખીએ? બરોબર ધ્યાન રાખજો. આપણે અહીંયા y બરાબર 3x, એમાં y બરાબર 3 અને આ x ની જગ્યાએ આ કિંમત મૂકી દો. કેટલા મૂકવાના? 3y. તો અહીંયા લખીએ 3y. તો માટે y બરાબર, આ બંનેનો ગુણાકાર કરો, 3 તારી 9y. માટે હવે જુઓ, આ y પ્લસ કહેવાય, બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો માઈનસ થઈ જાય, એટલે આ બાજુ કશું ના વધે. તો 0 બરાબર 9y માઈનસ y. માટે 0 બરાબર, બાદબાકી કરો, 9 માંથી 1 જાય તો 8y વધે, બરોબર? હવે આ 8 શેમાં છે? ગુણાકાર. તો બરાબરની આ બાજુ જાય તો ભાગાકારમાં જાય, એટલે શું આવશે? 0 ભાગ્યા 8 બરાબર y. માટે y બરાબર 0/8, એટલે જવાબ કેટલો આવે? 0. આ y ની કિંમત આવી. હવે x ની કિંમત શોધવાની છે. તો આ જે કિંમત આવી y ની, એ પાછી આમાં મૂકી દો. x બરાબર 3y માં મૂકો. તો અહીંયા લખીએ આપણે કે y ની કિંમત
x બરાબર 3y માં મૂકતા, બરોબર. હવે આપણી પાસે અહીંયા જગ્યા છે એટલે હું અહીંયા લખું છું. તો શું થશે જુઓ, x બરાબર 3y માટે x બરાબર 3 અને કૌંસમાં y ની જગ્યાએ કેટલા મૂકવાના છે 0, તો અહીંયા 0 મૂકી દઈએ. તો માટે x બરાબર 3 ગુણ્યા 0 એટલે જવાબ કેટલો આવે 0. તો x ની કિંમત કેટલી આવી 0. તો હવે કોઈ પણ રેખા ઉપર હંમેશા આપણે જાણીએ છીએ કે આલેખ દોરીએ ત્યારે એમાં x અક્ષ હોય અને બીજો y અક્ષ હોય. તો અહીંયા આપણે લખીએ x y, તો x બરાબર 0 અને y બરાબર પણ કેટલો જવાબ આવ્યો 0 આવ્યો. એટલે અહીંયા જવાબમાં શું આવશે, બે રેખાઓ y બરાબર 3x અને x બરાબર 3y એકબીજાને 0 0 માં અહીંયા આપણે લખીશું 0 0 બિંદુમાં છેદે. આવડશે મિત્રો, છે ને એકદમ ઈઝી. પણ થોડા બુદ્ધિ વાપરવી પડે એવા એક્ઝામ્પલ હતા અને આ બધા જ ખરા ખોટાઓ પરીક્ષામાં આ રીતે પૂછી શકાય એમ છે અને આપણને આવડવા પણ જોઈએ. તો હવે આપણે ચોથા નંબરનો એક દાખલો જોઈ લઈએ. હવે ચોથા નંબરની અંદર પણ આપણે થોડું ધ્યાન રાખવું પડશે. આમ બધા ઈઝી જ હોય છે પરંતુ પ્રેક્ટિસ મસ્ટ બી કમ્પલસરી. જો તમે પ્રેક્ટિસ કરતા રહો અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલની તો તમને કંઈક ને કંઈક નવું શીખવા પણ મળશે અને જો બોર્ડમાં આવા કોઈ પણ એક્ઝામ્પલ પૂછાઈ જાય તો તમને આવડી પણ જાય. હવે જુઓ ચોથા નંબરમાં બરોબર ધ્યાન રાખજો. આપેલ આકૃતિમાં AB બરાબર 12, BC બરાબર 8 સેમી, AC બરાબર 10 સેમી, તો AD બરાબર ખાલી જગ્યા સેમી. હવે આપણને આ આકૃતિ આપેલી છે. હવે એમાં જુઓ આ વચ્ચે અંદરના ભાગે શું આપેલું છે, વર્તુળ આપેલું છે. સમજો જરા, આ રીતે આ એક વર્તુળ છે, બરોબર. હવે એનો આટલો ભાગ આપણે લઈએ. જુઓ આટલો ભાગ આપણે લઈ લઈએ. તો આ બંને શું થાય, સ્પર્શકો થાય. શું થાય, સ્પર્શકો. અને આ બંનેના માપ કેવા થાય, સરખા થાય. એ જ રીતે આ પણ બંને સ્પર્શકો થાય, AD અને AM, અને એ બંનેના માપ પણ કેવા થાય, સરખા થાય. એ જ રીતે વર્તુળનો CE અને CF એ બંને સ્પર્શક થાય અને બંનેના માપ કેવા થાય, સરખા. તો એ માપ આપણે ધારવા પડશે. તો આપણે પહેલા આ AD લઈએ અને AF, તો એના માટે આપણે x ધારીએ તો આનું માપ પણ કેટલું થાય, x. આના બરાબર આપણે y ધારીએ તો આ પણ કેટલું થાય, y. CE નું માપ ધારવું પડશે z, તો આ પણ કેટલું થાય, z થાય. હવે જુઓ તમને શું કીધું છે, આપેલ આકૃતિમાં AB બરાબર 12, AB એટલે આ રહ્યા. જુઓ આ માપ તમને આપ્યું છે, કુલ માપ 12. BC બરાબર 8 સેમી, આ માપ 8 સેમી, અને AC બરાબર એટલે આ માપ તમને આપ્યું છે 10 સેમી. ઓકે, તો હવે શું કરશો, તો હવે જુઓ આપણે પહેલા AB લઈએ. AB એટલે આ બંનેનો સરવાળો. કોનો, AD અને DB નો સરવાળો. એટલે x વત્તા y બરાબર કેટલા થાય, કુલ માપ 12. તો આપણે અહીંયા લખીએ x વત્તા y બરાબર 12. જોજો એ જ રીતે આ લઈ લઈએ તો એમાં z વત્તા y, આ બે ટુકડાઓનો સરવાળો કેટલો થાય, 8. તો z વત્તા y બરાબર કેટલા છે, 8. અને એ જ રીતે આપણે AC લઈએ તો એમાં z વત્તા x બરાબર કેટલા થાય, 10. તો અહીંયા લખીએ આપણે z વત્તા x બરાબર 10. હવે આ ત્રણેયનો સરવાળો કરવાનો. તો
ત્રણેય બાજુનો સરવાળો કરીએ તો આ બરાબરની આ બાજુ જોવાનું, આ y કેટલી વાર આપ્યા છે? 2 વાર, x કેટલી વાર છે? 2 વાર, અને z પણ કેટલી વાર છે? 2 વાર. એટલે શું થાય? સરવાળો કરીએ તો 2x 2y 2z બરાબર આ બધાનો સરવાળો કરો તો 12 ના 8 20, 20 ના 10 કેટલા થાય? 30. હવે આ ત્રણેયમાંથી સામાન્ય કાઢો. ત્રણેયમાંથી શું સામાન્ય નીકળે છે? 2 2 2, એટલે 2 સામાન્ય નીકળશે. તો 2 સામાન્ય કાઢીએ તો કૌંસમાં x y z અને બરાબર 30. માટે આ બે ગુણાકારમાં છે તો બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો x y z બરાબર 30 ભાગ્યા 2. હવે 2 વડે છેદ ઉડાડી દઈએ તો શું આવશે? x y z બરાબર 2 છેદ ઉડાડીએ તો કેટલા આવે? 15. તો અહીંયા આવશે આપણી પાસે 15. બરોબર? એટલે x y z બરાબર 15. હવે તમે અહીંયા જુઓ, રકમમાં શું કહે છે? AD ખાલી જગ્યા સેમી છે. હવે આકૃતિમાં જુઓ AD ક્યાં છે? તો આ રહ્યા AD. AD એટલે શું છે? જુઓ આ રહ્યું x. એટલે આપણે આ x શોધવાના છે. તો બાકી કેટલા રહ્યા? y z. હવે y z ક્યાં દેખાય છે? જુઓ આ ત્રણમાં આ રહ્યા. જુઓ y z બરાબર કેટલા છે? 8. તો અહીંયા લખવાનું કે y z બરાબર 8 મૂકતા આની જગ્યા મૂકી દો તો શું થશે? x વત્તા આની y z ની જગ્યાએ 8 મૂકો બરાબર 15. બરોબર? માટે x બરાબર આ પ્લસ 8 છે, બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો 15 માઈનસ 8 બરાબર બાદબાકી કરો. 15 માંથી 8 જાય તો કેટલા રહેશે? 7. એટલે આપણો અહીંયા AD બરાબર કેટલા આવ્યા? x એટલે 7 સેમી. એટલે અહીંયા આપણે લખીએ AD બરાબર આપણો જવાબ કેટલો આવ્યો મિત્રો? આ AD નું માપ x બરાબર કેટલા આવ્યા? 7 સેમી. આવડશે મિત્રો? તો આ રીતે દરેક દાખલાઓ તમારે સમજીને ગણવા પડશે. અને બીજું, આ તો એક જ માર્ક્સમાં પૂછાશે એટલે આ બધી ગણતરી તમારે રફ કામમાં કરવાની છે. અને એમાં બને એટલો ટાઈમ તમે ઓછો બગાડજો, નહીતર તમારું પેપર પૂરું નહીં થાય. ઓકે? તો હવે આપણે પાંચમા દાખલા તરફ આગળ વધીએ. હવે ફ્રેન્ડ્સ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 5મા નંબરનો સમાંતર શ્રેણીનો છે. જો કોઈ સમાંતર શ્રેણી માટે Sn બરાબર 3n² + 7n હોય તો An બરાબર ખાલી જગ્યા. બરોબર? હવે આપણને અહીંયા શું આપેલું છે? An શોધવાનું છે અને Sn આપણને આપેલું છે. એટલે કે પ્રથમ પદોના સરવાળા માટેનું સૂત્ર Sn બરાબર 3n² + 7n. હવે આપણે આના ઉપરથી શું શોધવાનું કહે છે? An એટલે એનું સૂત્ર શું થાય? An બરાબર a + n - 1 * d. આ સૂત્ર છે. હવે આ સૂત્રમાં an ની કિંમત ક્યારે શોધી શકો? an ક્યારે આવે કે જ્યારે તમારી પાસે a અને d આ બંને કિંમતો હોય તો તમે an શોધી શકો. એટલે પહેલા આપણે અહીંયા રકમમાં a પણ આપેલો નથી અને d પણ આપેલો નથી. એટલે પહેલા આપણે a અને d બંને શોધીશું. હવે આપણે શું કરીએ? પ્રથમ પદોનો સરવાળો શોધીએ. પ્રથમ એટલે 1 કે S1 બરાબર પ્રથમ પદ એટલે A1. આ 1 મૂક્યા. હવે n ની જગ્યાએ 1 મૂકો તો અહીંયા 1 મૂકીએ તો 1 નો વર્ગ વત્તા 7 કૌંસમાં 1 બરાબર
જુઓ 1 નો વર્ગ 1, 1 ગુણ્યા 3 એટલે 3 વત્તા 7 એકા 7 અને આ બે નો સરવાળો 7 વત્તા 3 એટલે 10. એટલે પ્રથમ પદનો સરવાળો કેટલો આવ્યો? 10. એ જ રીતે બે લઈએ, સમજો જરા. પ્રથમ બે પદો એટલે a1 અને a2 કહેવાય અને એમનો સરવાળો એટલે અહીંયા s2 લખીએ તો પ્રથમ બે પદોનો સરવાળો એટલે અહીંયા a1 વત્તા a2 થાય અને 3 કૌંસમાં આની જગ્યાએ કેટલા મૂકવાના? n ની જગ્યાએ 2, 7 કૌંસમાં n ની જગ્યાએ 2 મૂકવાના, n ની જગ્યાએ પણ 2. આપણે પ્રથમ બે પદોનો શોધી રહ્યા છીએ તો બરાબર શું થાય? 2 નો વર્ગ 4, 4 ગુણ્યા 3 એટલે 4 તરી 12 વત્તા 7 ગુણ્યા 2 એટલે 7 દુ 14 અને આ બે નો સરવાળો કરીએ તો કેટલા આવ્યા? 26. આ 26 એ શું આવ્યું? પ્રથમ બે પદોનો સરવાળો આવ્યો. કોનો? a1 વત્તા a2 અને એ બંનેનો સરવાળો કેટલો આવ્યો? 26. તો હવે શું કરીએ? જુઓ, બરોબર ધ્યાન રાખજો કે a1 વત્તા a2 બરાબર કેટલા આવ્યા? 26. તો અહીંયા a1 ની જગ્યાએ કેટલા આવ્યા છે? a1 એટલે જુઓ આ a1 બરાબર કેટલા આવ્યા? પ્રથમ પદ કેટલું આવ્યું? 10 વત્તા a2 બરાબર 26 માટે 10 ને બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો a2 બરાબર 26 માઈનસ 10 માટે a2 બરાબર 26 માંથી બાદ કરો 10 એટલે કેટલા આવે? 16. એટલે આપણી પાસે જુઓ a1 આવી ગયા. અહીંયા a1 બરાબર પણ લખી કાઢીએ. a1 બરાબર કેટલા આવ્યા છે? 10 અને a2 બરાબર કેટલા આવ્યા? 16. હવે તફાવત એટલે કે d શોધી કાઢીએ કારણ કે આપણને d ની જરૂર છે. તો આપણે અહીંયા બાજુમાં લખીએ કે d બરાબર તફાવત બરાબર a2 માઈનસ a1 બરાબર a2 એટલે કેટલા છે? 16 ઓછા 10. 16 ઓછા 10 બરાબર તફાવત આવ્યો 6. ઓકે. હવે જુઓ એ પણ આપણને મળી ગયા. મળ્યા કે ના મળ્યા? હવે શું કરશો? તો હવે બરોબર ધ્યાન રાખજો. હવે a1 બરાબર આપણી પાસે આ પ્રથમ પદ કહેવાય અને પ્રથમ પદ આપણી પાસે કેટલું છે? 10. હવે આ સૂત્રમાં કિંમતો મૂકો ચાલો. તો an બરાબર a plus n minus 1 into d. એમાં કિંમતો મૂકીએ તો an બરાબર a એટલે a1 કહેવાય કેટલા છે? 10 વત્તા n minus 1 અને d એટલે તફાવત કેટલો આવ્યો? 6 નો માટે an બરાબર આ 10 પ્લસ હવે આ n નો આની સાથે અને આની સાથે ગુણાકાર કરો 6 ગુણ્યા n એટલે 6n માઈનસ 6 એકા 6 બરોબર. હવે શું કરશો? જુઓ આ an બરાબર આ 6n આ 10 ઓછા 6 એટલે કેટલા આવે? 10 માંથી 6 જાય તો 4. તો અહીંયા લખીએ પ્લસ 4. તો an ની કિંમત તમને અહીંયા મળી ગઈ છે. જુઓ an બરાબર તમારી પાસે કેટલા આવ્યા? તો 6n 4 જવાબ આવ્યો. એટલે અહીંયા જવાબમાં લખીશું an બરાબર 6n 4 જવાબ આવે. આવડશે ને? આમ ઈઝી છે એક્ઝામ્પલ, પણ થોડીક આપણે ગણતરી કરવી પડે અને આમાં જુઓ 1 માર્ક્સ માટે આપણે કેટલી ગણતરી કરવી પડે છે એટલે થોડું ધ્યાન રાખીશું અને આવા જ એક્ઝામ્પલ બોર્ડમાં પૂછાવાના છે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે જુઓ એક વર્તુળનું ક્ષેત્રફળ 220 સેમી સ્ક્વેર છે. આ વર્તુળને અંતર્ગત એટલે અંદરની બાજુએ હોય તેવા ચોરસનું ક્ષેત્રફળ શોધો.
હવે શું કહે છે જુઓ, વર્તુળને અંતર્ગત એટલે કે વર્તુળની અંદર ચોરસ છે. તો પહેલા આકૃતિ દોરીએ. આ આપણે વર્તુળ દોર્યું અને એની અંતર્ગત આ રીતે ચોરસ આપેલો છે. ચાલો થઈ ગયો. હવે આપણે શું કરીશું, તમે જાણો છો કે વર્તુળમાં અહીંયા શું હોય, કેન્દ્ર, બરોબર. પછી જોજો આ શું કહેવાય, ત્રિજ્યા કહેવાય એટલે r, અને આ પણ શું કહેવાય, ત્રિજ્યા એટલે r કહેવાય, બરોબર. હવે ચોરસ છે અને ચોરસમાં દરેક બાજુની લંબાઈ કેવી હોય, સરખી, અને લંબાઈને શું કહેવાય, l. આ પણ લંબાઈ કહેવાય એટલે l કહેવાય, બરોબર. હવે તમે બરોબર આકૃતિ ધ્યાનથી તમે જોઈ લો તો આકૃતિની અંદર તમને આ ભાગ કેવો દેખાય છે, તો કાટખૂણો છે, અને એ નામ આપી દઈએ a b અને c નામ આપી દો, બરોબર. હવે આપણને રકમમાં આપ્યું છે વર્તુળનું ક્ષેત્રફળ. જુઓ કે વર્તુળનું ક્ષેત્રફળ એટલે સૂત્ર શું થાય, પાઈ r સ્ક્વેર બરાબર કેટલા આપ્યા છે, 220 સેમી સ્ક્વેર આપણને આપેલા છે, બરોબર. હવે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. શું શોધવાનું છે, ચોરસનું ક્ષેત્રફળ. હવે ચોરસનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો આપણી પાસે એક તો તમારે શેની જરૂર પડશે, r ની જરૂર પડે, અને બીજું અહીંયા બાજુઓ ચોરસમાં શેની જરૂર પડે, લંબાઈ l ની જરૂર પડશે. હવે l શોધવા માટે તમારે આ કાટકોણ ત્રિકોણ પકડવું પડશે. જો આ આખો કાટકોણ ત્રિકોણ છે ABC, અને એમાં પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીએ તો આપણે અહીંયા લખીએ જુઓ કે ત્રિકોણ ABC માં તમારે પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછાયો હોય તો આ બધી લપ કરવાની જરૂર નથી, ડાયરેક્ટ કરી શકો, કારણ કે 1 માર્ક્સ માટે આટલી બધી મજૂરી ન થાય, સ્પીડમાં કામ કરવું પડશે. તો એ બી જો પણ 2 માર્ક્સ અથવા 3 માર્ક્સમાં પણ પૂછી શકાય એવો છે આ એક્ઝામ્પલ, એટલે ધ્યાન રાખજો, એમાં બધી ગણતરી દર્શાવવી પડશે. તો શું થશે, માપ ખૂણો B બરાબર 90 માટે પાયથાગોરસ પ્રમેય મુજબ સૂત્ર લખીએ. શું થાય, કર્ણનો વર્ગ એટલે AC સ્ક્વેર થાય બરાબર AB સ્ક્વેર અને પ્લસ BC સ્ક્વેર. હવે બરોબર સમજો જરા, AC એટલે શું થશે, જુઓ અહીંયા આકૃતિમાં AC એટલે આ રહ્યું, જુઓ આ r, આ પણ ત્રિજ્યા છે અને આ પણ ત્રિજ્યા છે. ત્રિજ્યા એટલે r, તો આ બેનો સરવાળો થાય r વત્તા r થાય, બરોબર. એટલે આપણે શું લઈશું, 2r થાય. શું થાય, r વત્તા r એટલે 2r. તો અહીંયા લખીએ 2r નો વર્ગ બરાબર. હવે જુઓ AB સ્ક્વેર, AB એટલે કેટલા છે આપણી પાસે, l, તો અહીંયા લખીએ આપણે l નો વર્ગ, અને વત્તા BC, BC બરાબર લંબાઈ, લંબાઈ એટલે l, એનો પણ વર્ગ. હવે આ કૌંસ છોડી દઈએ તો 2 નો વર્ગ કેટલો થાય, 4r સ્ક્વેર, અને બરાબર l સ્ક્વેર વત્તા l સ્ક્વેર એટલે કેટલા થાય, 2l સ્ક્વેર. હવે આ બે ગુણાકારમાં છે, બરાબર ની આ બાજુ લઈ જાઓ ભાગાકારમાં, તો 4r સ્ક્વેર છેદમાં 2 બરાબર l સ્ક્વેર. તો 2 2 4. જુઓ એટલે શું આવ્યું, અહીંયા આપણી પાસે અહીંયા લખીએ માટે l સ્ક્વેર બરાબર કેટલા આવ્યા, 2r સ્ક્વેર આવ્યા. કેટલા આવ્યા, 2r સ્ક્વેર, બરોબર. આ આપણે શું મેળવ્યું, l સ્ક્વેર મેળવ્યા.
હવે અહીંયા જુઓ r છે તો r ની જગ્યાએ આપણે કિંમતો મૂકવી પડશે. અહીંયા જુઓ આપણને વર્તુળનું ક્ષેત્રફળ શું આપેલું છે પાઈ r² કહેવાય એનું સૂત્ર, અને એના બરાબર આપણને કેટલા કીધા છે 220. હવે r એટલે ત્રિજ્યા આપેલી નથી તો શું કરીશું જુઓ r² બરાબર 220, આ ગુણાકારમાં છે પાઈ, પેલી બાજુ જાય તો ભાગાકારમાં જાય પાઈ, માટે r² બરાબર 220 છેદમાં પાઈ ની કિંમત મૂકો તો 22 છેદમાં કેટલા આવે 7. હવે આ 7 ક્યાં જશે છેદના છેદમાં 7 છે એટલે ક્યાં જતા રહે ઉપર, તો માટે r² બરાબર 220 ગુણ્યા 7 અને છેદમાં 22. હવે છેદ ઉડાડીએ ચાલો, તો 22 એકા 22 22 એ દાન 220, માટે r² બરાબર 10 ગુણ્યા 7 એટલે 10 7 કેટલા થાય 70. કેટલા આવ્યા r² બરાબર 70 આવ્યા. બરોબર કે નહીં? તો હવે આપણે શું કરીશું, હવે તમે જુઓ અહીંયા પાઈ r² આવ્યા હતા, હવે આ r² ની કિંમત આવી એ અહીંયા મૂકી દઈએ તો આપણે અહીંયા જુઓ અહીંયા લખી કાઢીએ l² બરાબર કેટલા હતા 2r², l² બરાબર 2r², તો બરાબર 2 ગુણ્યા આ l² એટલે શું ચોરસનું ક્ષેત્રફળ, ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે લંબાઈનો વર્ગ કહેવાય, એટલા માટે અહીંયા l² લખ્યા છે. હવે r² તો r² બરાબર કેટલા આવ્યા 70, તો આ બેનો ગુણાકાર કરો 70 દુ કેટલા થાય 140, અને l² એટલે શું છે ચોરસનું ક્ષેત્રફળ, એટલે એકમ કયો આવશે અહીંયા સેમી સ્ક્વેર, અને મીટર હોય તો મીટર સ્ક્વેર, એટલે આપણો જવાબ અહીંયા આવ્યો 140 આવ્યા. કેટલા આવ્યા 140 સેમી સ્ક્વેર કહેવાય. બરોબર કે નહીં મિત્રો? આવડશે ને? થોડીક બુદ્ધિનો ઉપયોગ કરજો એટલે ચોક્કસથી, અને આવા એક્ઝામ્પલ વારંવાર રિપીટ કરવાના એટલે આપણને આવડી જશે. તો આપણો આ એક્ઝામ્પલનો જવાબ આવશે 140 સેમી સ્ક્વેર. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે ફ્રેન્ડ્સ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. છઠ્ઠા નંબરમાં, જો ગોલકની ત્રિજ્યાના માપમાં 20% વધારો કરવામાં આવે તો તેના ઘનફળના માપમાં કેટલા ટકા વધારો થાય. જો અહીંયા પર્સન્ટેજમાં આપણને પૂછ્યું છે, થોડોક હાર્ડ એક્ઝામ્પલ છે પણ ધ્યાન આપજો, આવો પણ એક્ઝામ્પલ જો બોર્ડમાં પૂછાઈ જાય તો આપણને આવડવો જોઈએ. બરોબર? હવે જો અહીંયા ગોલકની ત્રિજ્યા કીધી છે અને એના માપમાં 20% વધારો કે છે. બરોબર? હવે સ્વાભાવિક છે કે જુઓ આ ગોલક લઈ લઈએ, આ ગોલક અને આ એની ત્રિજ્યા. બરોબર? હવે શું કહે છે ઘનફળમાં. હવે ગોલકનું ઘનફળ બરાબર સૂત્ર શું થાય, તો અહીંયા લખીએ આપણે કે ગોલકનું ઘનફળ બરાબર, બરોબર સમજજો જરા, 4/3 પાઈ r ઘન, આ એનું સૂત્ર થશે. બરોબર? હવે ત્રિજ્યાના માપમાં 20% વધારો કે છે, એટલે નવી ત્રિજ્યા આપણે લઈએ કેપિટલ R બરાબર, જૂની ત્રિજ્યા કેટલી હતી સ્મોલ r, અને એમાં 20% નો વધારો કે છે. 20% ત્રિજ્યામાં વધારો થાય છે એટલે 20% r, અને ટકા છે એટલે એને ટકાને આપણે સાદા ફેરવવા હોય તો ટકા કાઢી નાખવા હોય તો છેદમાં કેટલા લખવા પડે 100 વડે ભાગવા પડે, કારણ કે ટકા કેટલા નીકળે 100. તો હવે શું થશે જુઓ, આ મીંડે મીંડે ઉડી ગયા, માટે શું થશે કેપિટલ R બરાબર સ્મોલ r વત્તા 2/10,
એટલે પોઈન્ટમાં કાપીએ તો કેટલા આવે 0.2 r માટે કેપિટલ R બરાબર આ બેનો સરવાળો કરો. હવે તમે કહેજો સર આ તો આવડે જ નહીં. જુઓ r ની આગળ 1 કહેવાય. કેટલા કહેવાય? કશું નથી એટલે 1. તો 1.0 વત્તા 0.2 તો 2.1 એટલે કેટલા જવાબ આવ્યો? 1.2 r આવ્યા. આ નવી ત્રિજ્યા આપણી આવી ગઈ. હવે જુઓ જૂનું ઘનફળ કેટલું હતું? ગોલકનું ઘનફળ બરાબર 4/3 પાઈ r ઘન અને એની ત્રિજ્યા કેટલી હતી? સ્મોલ r. હવે 20% વધારો કર્યો તો એની ત્રિજ્યા કેટલી આવી? 1.2 r. તો હવે નવું ઘનફળ શોધવું પડશે. તો આપણે એને નવું ઘનફળ બરાબર સૂત્ર મૂકીએ 4/3 પાઈ r ઘન. પણ કે r કયો લઈશું? કેપિટલ R લઈશું. કયો લઈશું? કેપિટલ R બરાબર 4/3 ગુણ્યા પાઈ m ના m અને r ની જગ્યાએ આપણે કેટલા લખવાના? 1.2 r કૌંસ બાર ઘન. તો બરાબર શું થશે? જુઓ કૌંસ છોડી દઈએ તો 4/3 પાઈ m ના m ગુણ્યા r ની 3 ઘાત m ના m ગુણ્યા 1.2 નો 3 ઘાત એટલે 3 વખત 1.2 ગુણ્યા 1.2 ગુણ્યા 1.2 કરીએ તો 12 ગુણ્યા 12 એટલે કેટલા થાય? 144. 144 ગુણ્યા 12 કરીએ તો 0 4 4 1 8 2 4 8 2 1 2 8 8 ને 4 12 7 અને 1 તો કેટલા આવ્યા? 1728 અને છેદમાં કેટલા આવે? 3 મીંડા. તો માટે પોઈન્ટ કાપો. ચલો તો આનો 3 ઘાત કરો તો કેટલા થશે? 1.728 થાય. કેટલા થાય? 1.728. હવે આને કેવી રીતે લખીશું? તો અહીંયા લખીએ આપણે કે નવું ઘનફળ બરાબર કેટલું આવ્યું? ચલો આને આગળ લખી કાઢો 1.728 ને. તો 1.728 કૌંસમાં 4/3 પાઈ અને r નો ઘન. આ નવું ઘનફળ આવી ગયું. ઓકે. હવે તમે બરોબર સમજો જરા. અહીંયા શું કીધું છે? કેટલા ટકા વધારો થાય. હવે ટકા શોધવા છે. તો અહીંયા ઘનફળમાં કેટલા ટકાનો વધારો થાય? તો આપણે અહીંયા લખીએ ઘનફળના ટકામાં થતો વધારો બરાબર. ચલો અહીંયા વધારો કયો લઈશું? તો નવું ઘનફળમાંથી જૂનું ઘનફળ બાદ કરી અને જૂના ઘનફળ વડે ભાગી નાખો. ટકામાં શોધવાના છે. તો નવું ઘનફળ કેટલું આવ્યું? 1.728 4/3 પાઈ r ઘન ઓછા જૂનું ઘનફળ કેટલું છે? જુઓ રહ્યું 4/3 પાઈ r ઘન. તો અહીંયા આપણે લખીએ 4/3 પાઈ r ઘન અને છેદમાં 4/3 પાઈ r ઘન. ઓકે, ખ્યાલ આવ્યો? હવે શું કરીશું? બરોબર જુઓ આ બે માંથી શું સામાન્ય નીકળે? તો બંનેમાં જુઓ સરખું શું છે? 4/3 પાઈ r ઘન. આ સામાન્ય કાઢ્યું તો બાકી કેટલા રહ્યા? 1.728 ઓછા આ તો સામાન્ય કાઢ્યા તો કેટલા વધ્યા? કશું ના વધે તો 1 અને છેદમાં કેટલા વધ્યા? 4/3 પાઈ r ઘન. હવે જો આ ઉપર નીચે કેવા આવ્યા? સરખા આવ્યા. તો આ બંને ઉડી જાય. સરખા છે એટલે તો બરાબર કેટલા વધ્યા? 1.728 માઈનસ 1. હવે આપણે બાદબાકી કરી નાખીએ. ચાલો તો બાદબાકી કરશો તો શું કરશો? અને ટકાવારીમાં શોધવાના છે એટલે ટકાવારીમાં શોધવાના હોય
તો કેટલા વડે ગુણવા પડે? 100 વડે પદને ગુણવા પડશે આપણે. તો અહીંયા આ બેની બાદબાકી ગુણ્યા 100 થાય. હવે આ બેની બાદબાકી કરો ચાલો તો કેટલા આવશે? 1.728 માઈનસ 1.000 કહેવાય. તો 8 2 7.0. આ બાદબાકી પણ ઘણા સ્ટુડન્ટ્સ ને આવડતી નથી. આ 5મા ધોરણમાં આવે છે મિત્રો અને 4થા ધોરણમાં, એટલે આવડવી જોઈએ, ધ્યાન રાખજો. તો બાદબાકી કરી તો કેટલા આવ્યા? 0.728 ગુણ્યા 100. હવે પોઈન્ટ કાઢી નાખો ચાલો આમાં. તો કેટલા લખાય? 728 છેદમાં 1000 ગુણ્યા 100. તો હવે આ મીંડે મીંડે શું થાય? ઉડી જાય. તો જુઓ છેદમાં કેટલા વધ્યા? 1 મીંડું. તો 728 ભાગ્યા 10 એટલે જવાબ કેટલો આવશે? બરાબર 72.8. કેટલો જવાબ આવ્યો? 72.8. એટલે અહીંયા શું કહે છે? તેના ઘનફળના માપમાં કેટલા ટકા વધારો થાય? તો પોઈન્ટ ની આગળ કેટલા આવ્યા? 72. તો અહીંયા આપણે જવાબ કરીને લખીએ આન્સર ઘનફળના માપમાં. હવે જુઓ પોઈન્ટ ની આગળ કેટલા છે? 72 અને ટકામાં કીધું હતું એટલા માટે અહીંયા 100 વડે ગુણ્યા હતા. તો અહીંયા લખવાનું 72% નો વધારો થાય. એટલે મિત્રો થોડો હાર્ડ એક્ઝામ્પલ છે અને ગણતરી તમે જોઈ 3 માર્ક્સ ના એક્ઝામ્પલ માં હોય એટલી અહીંયા ગણતરી છે. એટલે આ એક્ઝામ્પલ 3 થી 4 વાર રિપીટ કરીને જોઈ લેજો અને જાતે પ્રેક્ટિસ કરજો. કારણ આવો કોઈ એક્ઝામ્પલ બોર્ડમાં પૂછાઈ જશે અને નહીં આવડે તો આપણા માર્ક્સ જશે મિત્રો. ઓકે, તો મને ચોક્કસ ખાતરી છે કે હવે તમને આવો કોઈ એક્ઝામ્પલ બોર્ડમાં પૂછાશે તો તમે ઈઝીલી લખીને આવશો. તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે ફ્રેન્ડ્સ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. જો sin થીટા એટલે કે sin 7 થીટા બરાબર cos 2 થીટા હોય તો tan 6 થીટા બરાબર ખાલી જગ્યા. હવે આપણને આ રીતે આપેલું છે. જુઓ અહીંયા શું આપેલું છે? sin 7 થીટા બરાબર cos 2 થીટા આપેલા છે. તો હવે આ cos ને આપણે શેમાં ફેરવી દઈએ? sin માં ફેરવીએ. તો શું થાય? જુઓ આ sin 7 થીટા બરાબર cos ને sin માં ફેરવો તો શું થાય? sin 90 minus 2 થીટા. ઓકે, હવે બંને બાજુ sin sin છે એટલે નીકળી જાય. તો બાકી શું રહ્યું? 7 થીટા બરાબર કૌંસ છોડી દો તો 90 minus 2 થીટા. હવે આ -2 થીટા છે એને બરાબરની આ બાજુ લાવો તો 7 થીટા માઈનસ છે આ બાજુ આવે તો +2 થીટા બરાબર 90. બરોબર. હવે શું થાય? 7 + 2 એટલે કેટલા થાય? 9 થીટા બરાબર 90. હવે આ 9 ગુણાકારમાં છે બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો માટે થીટા બરાબર 90 માઈન છેદમાં ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જશે 9 9 દાન 90 માટે થીટા બરાબર આપણો અહીંયા કેટલા આવ્યા? 10 અંશ આવે. બરોબર. હવે આ જે કિંમત આવી એ આપણે આની અંદર મૂકીશું. તો અહીંયા આપણે લખી કાઢીએ શું આપ્યું છે જુઓ tan 6 થીટા તો બરાબર tan 6 ગુણ્યા થીટા ની જગ્યાએ કેટલા મૂકવાના? 10 મૂકવાના. તો બરાબર tan કેટલા આવ્યા? 10 ગુણ્યા 6 એટલે 60 અંશ. અને tan 60 ની કિંમત તમને આવડતી હોવી જોઈએ. કોઠામાં આપણને ખબર છે કેટલી આવશે? tan 60 બરાબર √3 આવે.
કેટલી આવશે √3 એટલે આપણો સાચો જવાબ થશે C. આવડશે મિત્રો? છે ને એકદમ ઈઝી, પણ થોડુંક ધ્યાન અહીંયા રાખવું પડશે. એટલે આવો કોઈ કોમ્પ્લિકેશન ફેરવીને એક્ઝામ્પલ પૂછી લે તો આપણને આવડવા જોઈએ. હવે અહીંયા જુઓ 8મા નંબરનો એક્ઝામ્પલ. નીચેના સુરેખ સમીકરણ યુગ્મના શક્ય ઉકેલો લોપની રીતનો ઉપયોગ કરીને શોધો. તમે કહેશો સર આ હાર્ડ દાખલો છે, એકદમ ઈઝી છે. જોઈએ આપણે હાર્ડ છે કે ઈઝી, ઉકેલ મળે છે કે નહીં એ પણ જોઈશું. હવે જો અહીંયા લોપની રીતે કીધું છે તો આ 2x 3y 8 આપ્યા છે. ઓકે, આને સમીકરણ નંબર 1 આપી દો. બીજું સમીકરણ આપણને શું આપ્યું છે 4x 6y 7 આપ્યા છે. આને સમીકરણ નંબર 2 આપો. હવે લોપની રીતમાં શું કરવાનું, આ કાં તો x કાં તો y ને સરખા બનાવવા પડે. હવે y ને સરખા બનાવવા છે તો y ની આગળ કેટલા છે 6, અહીંયા કેટલા છે 3, તો 3 ને કેટલા વડે ગુણીએ તો 6 આવે, તો 3 ને 2 વડે, તો આ આખા સમીકરણને 2 વડે ગુણી નાખો. ચાલો તો આપણે અહીંયા લખીએ કે સમીકરણ 1 ને 2 વડે ગુણતા, ચાલો આને 2 વડે ગુણી નાખો તો બધા પદોને 2 વડે ગુણીએ તો શું આવશે, આને 2 વડે ગુણો તો 4x વત્તા આને 2 વડે ગુણો 6y અને બરાબર આને 2 વડે ગુણો તો 8 દુ કેટલા થાય 16. હવે આ જે સમીકરણ આવ્યું એ સમીકરણને કયું આપી દઈશું સમીકરણ 3. સમીકરણ 3 માંથી સમીકરણ 2 બાદ કરો તો અહીંયા લખીએ સમીકરણ 3 માંથી સમીકરણ 2 બાદ કરતા, ચાલો સમીકરણ 3 લઈએ તો સમીકરણ 3 શું આપ્યું છે 4x 6y 16 અને સમીકરણ 2 લખાઓ તો 4x 6y 7. હવે આપણે બાદ કરવાનું છે એટલે આ નીચેના જે બધા ચિહ્નો હોય એ બદલાઈ જાય. એટલે અહીંયા પ્લસ છે તો માઈનસ થાય, પ્લસ છે તો માઈનસ, અહીંયા પ્લસ એટલે માઈનસ. તો જો આ -4x 4x ઉડી જાય, -6y 6y ઉડી જાય, એટલે અહીંયા 0 0 16 માંથી 7 જાય તો 9, માટે અહીંયા 0 0 એટલે 0 બરાબર 9. તો જો અહીંયા તમને ઉકેલ મળે છે મિત્રો, આમાં ના મળ્યો એક પણ ઉકેલ, એટલે અહીંયા એક પણ ઉકેલ મળી શકે એમ નથી. એટલે કે ઉકેલ મેળવવા કેવા છે અશક્ય છે. તો અહીંયા આપણે જવાબ કરીને લખીએ અહીં ઉકેલ અશક્ય છે. બરોબર, એટલે અહીંયા એક પણ ઉકેલ નથી. અહીં ઉકેલ નથી. અને ઉકેલ ક્યારે ન મળે તો એનો મતલબ કે અહીંયા જે રેખાઓ હશે એ હંમેશા સમાંતર હોય. સમાંતર રેખાઓ હોય તો ક્યારે એમના ઉકેલ ન મળે. જોયું મિત્રો, તમે કહેતા હતા કે એકદમ ઈઝી છે, તો ક્યાં ઉકેલ મળ્યો, એટલે ધ્યાન રાખજો. તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે ફ્રેન્ડ્સ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, થોડો કોમ્પ્લિકેશન છે. આપેલ આકૃતિમાં જો AB સમાંતર DC હોય તો x ની કિંમત શોધો. આપણને આ આકૃતિ આપેલી છે, AB રેખાખંડ સમાંતર CD રેખાખંડ આપેલા છે અને આપણને કિંમતો આપેલી છે અને એના ઉપરથી આપણે x ની કિંમત શોધવાની છે. તો કેવી રીતે શોધીશું, ચાલો તો જુઓ અહીંયા સૌપ્રથમ પહેલા તો તમારે આ જે ત્રિકોણ છે કયો DOA
સી આ ત્રિકોણ અને એની સામે કયો છે આ ઓ એ બી આ ત્રિકોણ બંને સમરૂપ બતાવવા પડે તો આપણે બંને સમરૂપ બતાવીએ તો કયો ત્રિકોણ લીધો ત્રિકોણ ઓ ડી સી સમરૂપ ત્રિકોણ ઓ એ બી હવે અહીંયા તમારે ખુખુ શરત ખુબાખુ શરત બાખુબા શરત એ ચાર શરતમાંથી કોઈ એક શરતનો ઉપયોગ કરી અને આ બંને હું અહીંયા થોડા ડોટ ડોટ કરી નાખું એટલે તમને ખબર પડે કે હું શેની વાત કરી રહ્યો છું આ ત્રિકોણ અને આ નીચેનો ત્રિકોણ આ બરોબર આ બંને તમારે સમરૂપ બતાવવા પડે અને સમરૂપ બતાવ્યા પછી જ તમે એના સૂત્રનો ઉપયોગ કરી શકો ઓકે હવે બરોબર ધ્યાન રાખો અહીંયા જુઓ આ આમ કરી અને આમ લઈ જઈએ તો આ કયો અંગ્રેજી અક્ષર તૈયાર થયો ચલો હું ફરીથી તમને દોરીને બતાવું જોજો અહીંયા આમ કરી આમ અને આ રીતે તો આ કયો અંગ્રેજી અક્ષર Z તૈયાર થયો તો આપણે અહીંયા લખી કાઢીએ ચલો ડી સી ઓ શું લખીશું આપણે અહીંયા ડી ખૂણો ડી સી ઓ એકરૂપ ખૂણો ઓ એ બી જોજો શું કહ્યું DCO OAB આ બંને એકરૂપ છે એમ બતાવ્યું હવે એના ઊંધી સાઈડ આપણે જતા રહીએ કઈ ઊંધી એટલે આ બાજુ અહીંથી શરૂઆત કરો C D B અને આ બાજુ આવો તો અંગ્રેજી અક્ષર કયો તૈયાર થયો આમ S કયો તૈયાર થયો S એટલે આપણને આ બે ખૂણા મળ્યા કહેવાય કયા કયા C D O તો અહીંયા લખીએ ખૂણો CDO એકરૂપ ખૂણો OBA અને અહીંયા આપણે ખૂણાઓ લીધા છે એટલે અહીંયા કઈ શરત કહેવાય ખુખુ શરત કહેવાય કઈ શરત કહેવાય ખુખુ શરત અને આ ખુખુ શરતની મદદથી હવે આપણે જુઓ એક તો OCD લઈએ કયો લીધો OCD જોજો OCD અહીંયા લખીએ આપણે ત્રિકોણ OCD અને એકરૂપ ત્રિકોણ અથવા સમરૂપ પણ લખી શકાય શું લખી શકાય સમરૂપ કયો OAB તો હવે એના ઉપરથી આપણે સૂત્ર લખીએ તો શું સૂત્ર થશે તો જુઓ અહીંયા આ OC upon OD શું લખીશું OC upon OD બરાબર આ OC upon OD અને ભાગ્યા OA upon જુઓ અહીંયા પહેલા તમે શું લીધું OC તો અહીંયા કયું લેવાનું OA upon OB અને આ સૂત્રનો ઉપયોગ કરી આપણે x ની કિંમત શોધી શકીશું બરોબર હવે કિંમત મૂકો ચલો OC એટલે કેટલા છે ચલો OC ની જગ્યાએ આપણે કેટલા લખીએ OC x+3 છેદમાં OD ની કિંમત કેટલી છે જુઓ x-2 બરાબર OA બરાબર કેટલા છે આપણી પાસે OA x+5 અને છેદમાં OB બરાબર કેટલા છે x-1 હવે ચોકડી ગુણાકાર કરીએ આ બેનો ગુણાકાર થાય આ ભાગાકારમાં છે આ બાજુ લઈ જાઓ તો x+3 ગુણ્યા x-1 આ બેનો ગુણાકાર થયો હવે આ બેનો ગુણાકાર થાય x+5
અને x - 2. હવે શું કરીશું જુઓ બરોબર. હવે તો તમને ગુણાકાર કરતા આવડશે કે x વડે આ બંનેને ગુણી નાખો તો x કૌંસમાં x - 1 પછી +3 કૌંસમાં x - 1. આ આપણે છઠ્ઠા સાતમામાં ગુણાકાર ભણેલા છીએ. એ જ રીતે આ x લઈએ અને કૌંસમાં x - 2 અને +5 કૌંસમાં x - 2. બરોબર. હવે આપણે આ x નો આ બંને સાથે ગુણાકાર કરો તો x² - x ગુણ્યા 1 એટલે x વત્તા 3 ગુણ્યા x એટલે 3x માઈનસ 3 એકા 3a બરાબર. આ બંને સાથે ગુણાકાર કરો x ગુણ્યા x એટલે x² માઈનસ x ગુણ્યા 2 એટલે 2x વત્તા 5 ગુણ્યા x એટલે 5x માઈનસ 5 ગુણ્યા 2 એટલે 5 દુ 10. હવે જુઓ આ x² અને બરાબરની પેલી બાજુ પણ x² છે એટલે બંને ઉડી જાય 0 થઈ જાય. હવે આ બંનેની બાદબાકી કરો આ xx વાળા પદો છે તો પ્લસ માઈનસ માઈનસ 3 માંથી 1 જાય તો 2x માઈનસ 3 બરાબર. આ બંને જુઓ xx વાળા પદો છે પ્લસ માઈનસ માઈનસ 5 માંથી 2 જાય તો 3x અને માઈનસ 10. હવે જુઓ આ માઈનસ 3 આ 2x ને પેલી બાજુ લઈ જાઓ અને માઈનસ 10 ને આ બાજુ લાવો તો પ્લસ 10 થાય બરાબર 3x. આ પ્લસ છે આ પ્લસ કહેવાય પેલી બાજુ જાય તો માઈનસ 2x થાય માટે પ્લસ માઈનસ માઈનસ બરોબર 10 માંથી 3 જાય તો કેટલા રહેશે 7 અને 3 માંથી 2 જાય તો x માટે x બરાબર આપણી કિંમત આવી ગઈ 7. એટલે આ એક્ઝામ્પલ આમ હવે ઈઝી છે પણ અહીંયા આકૃતિને સમજીને આ શરત કઈ કુકુ શરતનો ઉપયોગ કરી અને આ સૂત્ર આપણે વાપરીએ તો એના ઉપરથી x ની કિંમત શોધી શકીએ. તો આ એક્ઝામ્પલ થોડો ઓકવર્ડ છે પરીક્ષામાં પૂછી શકાય એવો છે. તો આ દાખલો તમે 2 થી 3 વાર રિપીટ કરી લેજો અને જાતે પાછા ગણી લેજો એટલે આવો કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય તો તમને આવડી જાય. તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે ફ્રેન્ડ્સ આપણે લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ. લાસ્ટ એક્ઝામ્પલમાં 8 સેમી લંબાઈનો રેખાખંડ xy દોરી તેનું 2:3:4 ના ગુણોત્તરમાં વિભાજન કરો. હવે જુઓ તમે અત્યાર સુધીમાં ટેક્સ્ટ બુકમાં અથવા તો બીજા કોઈ પણ અન્ય મેગેઝિનમાં તમે આ રીતે જોયું હશે 3:5 ના ગુણોત્તરમાં 5:4 4:2 2:3 આ રીતે જોયું હશે. તો એમાં આપણે શું કરતા હતા આ બેનો સરવાળો કરતા હતા. 3:5 ના ગુણોત્તરમાં વિભાજન કરવું હોય તો આ બેનો સરવાળો કરવાનો એટલે 3 + 5 એટલે કેટલા થાય 8. તો આપણે શું કરીને દોરતા હતા આકૃતિ આ રીતે AB લઈ લઈએ અને નીચે આ રીતે AB દોરી દેતા હતા બરોબર. અને અહીંયા કુલ ટોટલ આ બંનેનો સરવાળો કેટલો થયો 8. તો પરિકરની મદદથી 1 2 3 4 5 6 7 અને 8 ચાપ મારતા હતા. અને આ જે છેલ્લો ચાપ વાગ્યો A અને આ B બિંદુ બંને આ રીતે આપણે જોઈન કરતા હતા બરોબર. હવે અહીંયા નામ આપી દઈએ આપણે Q. તો આ BQ રેખાખંડ છે એને સમાંતર આપણે અહીંયા દોરવાનું છે. તો અહીંયા આગળ કેટલા આપ્યા છે 3. તો અહીંથી ગણવાનું 1 2 અને 3. તો અહીંયા આ રીતે ટપકું કરવાનું અને આને સમાંતર અહીંયા આ રીતે રેખા તમારે દોરવાની અને અહીંયા તમે નામ આપી દીધું માનો R. તો આ કેટલા જેમ કહેવાય 3. જુઓ 1 2 3 અને આ બાજુ આ કેટલા કહેવાય 5.
જુઓ 1 2 3 4 5 એટલે આ 3:5 ના ગુણોત્તરમાં અત્યાર સુધી આવા એક્ઝામ્પલ તમે ચોપડીના પ્રેક્ટિસ બુક અને અન્ય જગ્યાએ શીખ્યા છો, પણ આપણા માટે આ નવું છે થોડું. જુઓ અહીંયા 3 આપ્યા છે, 2:3:4. તો મિત્રો ગભરાવાની કોઈ જરૂર નથી, થોડુંક મગજ વાપરીશું તો સેમ પેટર્ન છે આની જેમ જ. તો આ ત્રણેયનો સરવાળો કરવાનો, તો શું થાય 2 + 3 + 4. આ ત્રણેયનો સરવાળો કરીએ તો 2 ને 3 5, 5 ને 4 9. તો અહીંયા કેટલા આવ્યા 9. તો બસ હવે આ રીતે અહીંયા કેટલા સેન્ટીમીટર છે 8 સેમી લંબાઈનો. તો ફૂટપટ્ટીની મદદથી આ રીતે AB રેખાખંડ 8 સેમી લંબાઈનો દોરી દેવાનો, બરોબર. અને ત્યાંથી પછી પરિકરની મદદથી આ રીતે આ એક કિરણ દોરી દેવાનું, અને પછી આ કિરણ અહીંયા આપણે નામ આપી દઈએ AP કિરણ. હવે આ AP કિરણ ઉપર કુલ કેટલા ચાપ મારવાના છે 9 ચાપ મારવાના પરિકરની મદદથી. તો 1 2 3 4 5 6 7 8 અને 9 ચાપ મારી દીધા. 9 ચાપ માર્યા પછી નવમો જે ચાપ જ્યાં છે ત્યાં ટપકું કરવાનું ફૂટપટ્ટીની મદદથી. અહીંયા નામ આપી દઈએ R. તો આ B R બંને જોઈન્ટ કરી દેવાના ફૂટપટ્ટીથી. આ રીતે થઈ ગયું. હવે શું કહે છે પહેલું જુઓ અહીંયા કેટલા છે 2. તો અહીંથી ગણતરી કરવાની 1 2. તો અહીંયા ટપકું કરવાનું ફૂટપટ્ટીની મદદથી આને સમાંતર આ રીતે રેખાખંડ દોરવાનો. પછી કેટલા છે 3. તો 3 અહીંથી ગણતરી કરવાની 1 2 આ 3. તો અહીંયા પાછું ટપકું કરવાનું અને આ BR અને આને સમાંતર આ રીતે દોરવાની રેખા. આ સમાંતર આવા હો તમારે ફૂટપટ્ટીની મદદથી. અને પછી અહીંયા નામ આપી દઈએ P. P તો આપી દીધું છે. અહીંયા બીજું કોઈ નામ આપી દઈએ E અને F. તો હવે જુઓ 3 ટુકડા થયા કેટલા AE EF અને FB. તો આ કેટલા ભાગમાં હવે એનું વિભાજન થયું 2 ભાગમાં, અને EF નું 3 ભાગમાં અને FB નું અહીંયા 4. એટલે જુઓ 2:3:4 ના ભાગમાં ગુણોત્તરમાં વિભાજન થયું છે ને. એકદમ ઈઝી રચના. અત્યાર સુધી તમે આ રચનાઓ ભણ્યા હતા, પણ કોઈ જગ્યાએ કેટલીક વાર થોડુંક અંદર ઉમેરી અને આ રીતે જ્યારે રચના પૂછવામાં આવે ત્યારે મોટા ભાગના સ્ટુડન્ટ્સ ગૂંચવાઈ જાય છે. પણ મિત્રો બુદ્ધિ વાપરવાની, અને મને એવું લાગ્યું કે આ બધા એક્ઝામ્પલ તમારી જોડે મારે શેર કરવા હતા, કારણ કે બોર્ડમાં પૂછી શકાય એવા હતા, સાથે સાથે થોડીક પ્રેક્ટિસ માંગી લે એવા હતા, અને ટેક્સ્ટ બુકમાં કે કોઈ પણ જગ્યાએ આવા એક્ઝામ્પલ નહીં આવ્યા. અને એટલા માટે મેં આજે 11 ટોપ એક્ઝામ્પલના સિલેક્શન કરી અને તમારા સુધી પહોંચાડવા, શીખવાડવા ઈઝી પ્રયત્ન કર્યો છે. મને ચોક્કસ ખાતરી છે કે તમને હવે આવા કોઈ પણ એક્ઝામ્પલ બોર્ડમાં પૂછાશે તો તમે ગણી શકશો. તો નેક્સ્ટ વિડિયોમાં પાછા નવા આ રીતે ટોપ 11 એક્ઝામ્પલ સાથે ફરી મળીશું. ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહો અને એક્ઝામ્પલ ગણતા રહો મિત્રો. ગુડ નાઈટ મિત્રો.